નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે। હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આગામી તારીખ 18, 19 અને 20ના રોજ રાજ્યના અનેક ભાગોમાં ક વખતનો વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે। કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે અને ખેડૂતોએ શું સાવચેતી રાખવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ। મિત્રો, આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી ખેતીવાડી અને હવામાનના સમાચાર તમને સૌથી પહેલા મળે। જો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। હવે જાણીએ કે કયા કયા જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળશે। સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। તારીખ 18 થી 20 દરમિયાન પવનની ગતિ વધુ રહી શકે છે, તેથી જીરું, રાયડો અને ઘઉં જેવા પાક તૈયાર હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ઢાંકીને રાખો। ખેતરમાં કાપણી કરવાનું અત્યારે ટાળો। માર્કેટ યાર્ડમાં માલ લઈ જતા પહેલા તાડપત્રી સાથે રાખવી। આ માવઠું ખેતીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। આ માહિતી તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી તેઓ પણ સમયસર સાવધ થઈ શકે। હવામાનની પડે પડની અપડેટ માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। આભાર।